આઈવીએફમાં ગર્ભ મૂક્યા પછી શું ફૂલ બેડ રેસ્ટની જરૂર હોય છે? લોકોમાં એ કોમન મિથ છે કે ભાઈ આઈવીએફ તમે કર્યું છે તો તમારે ફૂલ બેડ રેસ્ટ રાખવો પડે, બેડ ઉપરથી તમે ઊભા ના થઈ શકો, 9 મહિના તમારે આરામ કરવો પડે, પણ એ તદ્દન ખોટી માન્યતા છે. ઉલટું આઈવીએફમાં અમે ગર્ભ મૂક્યા પછી રૂટીન કામકાજ કરવાની બધી જ છૂટ આપીએ છીએ, જેમ કે ચાલવા, ઉઠવા, બેસવા, ફરવા, સીડી ચડવા, ઉતરવા, રૂટીન કામ કરવાની છૂટ આપીએ છીએ. ખાલી સાયકલિંગ, જીમ, જોગિંગ, સ્ટ્રેનસ એક્સરસાઇઝ, હેવી વેઇટ લિફ્ટિંગ એ અવોઇડ કરવાનું અમે એડવાઇસ કરતા હોઈએ. લાઇટ એક્સરસાઇઝ છે તમે કરી શકો છો. કોઈ બી કામ કરો, મેન્ટલી ટાયરિંગ છે એ બહુ હોવું ના જોઈએ. અધરવાઇઝ ફિઝિકલ કામ કરવામાં કોઈ જ ઇશ્યુ નથી. અને ઉલટા જે લોકો બેડ રેસ્ટ કરે છે, સ્ટડીમાં એવું આવેલું છે કે બેડ રેસ્ટ કરનારા લોકોમાં ઓવર થિંકિંગ વધારે હોવાના કારણે સ્ટ્રેસ હોર્મોન્સનું લેવલ છે એ વધે છે, અને જેના કારણે આઈવીએફમાં પ્રેગ્નન્સીનો સક્સેસ રેટ છે ઘટી શકે છે. એટલે કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાની બિલકુલ ક્યારેય આઈવીએફ પછી જરૂર હોતી નથી.